વડોદરા શહેરના મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદ નિમિત્તે ઈદની વિશેષ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી। વડોદરા શહેરના ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી હતી। મુસ્લિમ બિરાદરો કુરબાનીનું પર્વ ઈદ ઉલ અઝા બકરી ઈદ આજે મનાવવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાયકવાડી ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। જે બાદ શહેર ખતીબ અમીરુલ્લાહ શકરુકુલ્લાહ સૈયદે પ્રવચન કરી સૌને આજના દિવસનું મહત્વ સમજાવી સૌને ઇબાદત કરવાનો સંદેશો આપ્યો હતો। ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના અબાલવૃદ્ધ સહુ કોઈએ પણ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। ઈદની નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદ નિમિત્તે એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદ પાઠવી હતી। मैं हर समाज के भाइयों को ईद मुबारक कहता हूं और आज के दिन सब भी समाज के भाई एक दूसरे से मोहब्बत करके इन त्योहारों को मनाए। आने वाले दिनों में गणपति के भी त्यौहार आने वाले हैं, मुहर्रम के भी त्यौहार आने वाले हैं और मेरी दिली ख्वाहिश ये है कि हम सब मिलके ये सब त्यौहार को मनाएं। और इस नमाज अदा करने के बाद हमारे दिलों को काफ़ी सुकून, चैन सुकून मिलता है और अल्लाह तबारक व तआला इस नमाज के सदक़े हमारी दुआओं को कबूल भी फरमाता है। अल्लाह तबारक व तआला इस नमाज के सदक़े जितने भी मुसलमान यहाँ पे हाजिर है, अल्लाह ताला उनकी दुआओं को कबूल फरमाए और हमारे बड़ौदा के अंदर सुकून व शांति का माहौल अता फरमाए और सब लोगों को सुकून व शांति वाली ज़िंदगी अता फरमाए।